वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી 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 રવિ સભા, સત્સંગ સભા, હેપી સન્ડે. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આપણે વચનામૃતના માધ્યમથી મહિમાનો મહિમા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે 10 વચનામૃતો વાંચ્યા, વિચાર્યા, સાંભળ્યા. આજે આપણે ગઢડા પ્રથમનું 11મું વચનામૃત એમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું, વાસનાનું તથા એકાંતિક ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 14 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય અને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ, અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણની વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું વચનામૃત જે તે થયું. વચનામૃત ગ્રંથ એટલે પ્રશ્નોત્તરીનો ગ્રંથ. આધ્યાત્મિક પ્રશ્નોત્તરી, બ્રહ્મ સ્વરૂપી પ્રશ્નોત્તરી, નિર્વાસનિક પ્રશ્નોત્તરી, મહિમાની પ્રશ્નોત્તરી. આપણને સૌને ખ્યાલ છે, વચનામૃતની અંદર સંતોએ, ભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછ્યા છે અને મહારાજે પણ અંતર્યામીપણે સાધના માર્ગની અંદર ભક્તોને કેવા કેવા પ્રકારના પ્રશ્નો, વિઘ્નો આવતા હોય અને કયા સાધને કરીને, કેવા પ્રયત્ને કરીને, કઈ ભક્તિએ કરીને ભગવાન રાજી થાય, નિર્વાસનિક થવાય અને જીવાત્મા બ્રહ્મરૂપ બનીને ભગવાનના ધામનો અધિકારી બને. એટલા માટે મહારાજે પોતે પણ સામેથી ઘણી વખત સંતોને, હરિભક્તોને, નાના નાના સંતોને બોલાવીને પણ પ્રશ્નો કર્યા છે. અહીંયા આગળ આ વચનામૃત 11માં બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે. જે બ્રહ્માનંદ સ્વામી સાધુ થતા પહેલા મહારજોગુણી હતા. કેટલા બધા કિલો સોનાના દાગીના પોતાના શરીર ઉપર રહેતા હતા. હાથી ઘોડા રહેતા હતા. અદભુત કવિત્વ શક્તિ એની પાસે હતી. બુદ્ધિ ચતુરાઈ હતી. રાજ રજવાડા રીઝવવાવાળા હતા અને જ્યાં જાય ત્યાં એમને સન્માન થતું, સ્વાગત થતું, બહુમાન મળતું. એ મહારાજના યોગમાં આવ્યા પછી, સાધુ થયા પછી બહુ બુદ્ધિશાળી વ્યક્તિ મહારાજના સિદ્ધાંતને સમજી ગયા છે.
મહારાજે પ્રસંગે પ્રસંગે સંતોને, હરિભક્તોને શિક્ષા દીક્ષા અને પ્રવચનોમાં વાત કરી છે કે જ્યાં સુધી જીવાત્મા નિર્વાસનિક ન થાય, સ્વભાવ અને દોષોથી મુક્ત ન થાય, ત્યાં સુધી ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને એના અનુસંધાનમાં પ્રશ્ન કર્યો કે મહારાજ, વાસના કોને કહેવાય? કારણ કે ઘણી વખત આપણે વર્ષોની સાધના, સત્સંગ, સેવા, પરિચર્યા પછી પણ આપણને પોતાને ખ્યાલ જ નથી હોતો કે વાસના શું છે, નિર્વાસનિક થવું એટલે શું, અથવા તો ભગવાનની ભક્તિ કયા ભાવથી કરવાની હોય, કેટલા મહિમાથી કરવાની હોય, આજ્ઞા કઈ રીતે પાળવાની હોય, કેટલા ઉત્સાહથી, કેટલા પ્રેમથી, કેટલા લગનથી કરવાની હોય, એની આપણને ખબર જ નથી હોતી. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું મહારાજને, મહારાજ, વાસનાનું શું રૂપ છે? વાસના કોને કહેવાય? મહારાજે સંક્ષિપ્તની અંદર પણ બહુ સુંદર સચોટ ઉત્તર આપ્યો કે આપણે આ જન્મની અંદર કે ગયા જન્મમાં કે એના આગળના જન્મની અંદર જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય, અથવા તો પછી સાંભળ્યા પણ હોય, તે વિષયોની આપણને અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને પછી મહારાજે એ પણ કહ્યું કે કદાચ દીઠા પણ ન હોય, સાંભળ્યા પણ ન હોય, ભોગવ્યા પણ ન હોય, એની પણ જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્ત્યા કરે તેને પણ વાસના કહીએ. ટૂંકમાં મહારાજ એમ કહેવા માંગે છે કે પ્રકૃતિ પુરુષ સુધી જે કંઈ છે એને જોવાની ઈચ્છા થાય એ વાસના. પ્રકૃતિ પુરુષ સુધી જે કંઈ સારા રમણીય શબ્દો છે એને સાંભળવાની ઈચ્છા થાય તે વાસના. પ્રકૃતિ પુરુષ સુધી જે સ્વાદયુક્ત જે ભોજન છે એને જમવાની ઈચ્છા થાય તે પણ વાસના. પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ રમણીય પદાર્થને સ્પર્શ કરવાનો, મનન ચિંતન કરવાનો જે વિચાર આવે છે તે વાસના છે. ટૂંકમાં મહારાજ એમ કહે છે કે ભગવાન સિવાય આપણને કોઈ પણ જગ્યાએ ઈચ્છા વર્ત્યા કરે તો સમજો કે એ વાસના છે, અને એ વાસના ટળ્યા સિવાય કોઈ પણ જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી. એ સિદ્ધાંતવાદ શાસ્ત્ર માત્રનો સિદ્ધાંત છે. પણ પહેલામાં પહેલું તો આપણે જાણવું જરૂરી છે કે આપણે પૂજા કરવા બેઠા, માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, દર્શન કરીએ છીએ, કથા કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, ત્યારે આપણું મન ભગવાનમાં જાય છે કે પછી આંગણાની અંદર સૂકવવા માટે મૂકેલી તુંબડી તરફ જાય છે? તો ભગવાનને મૂકીને મન બીજી જગ્યાએ ચાળા ચૂંટતું હોય તો એ વાસના છે. અને એ વાસના તો આજે નહીં તો કાલે છોડવી પડશે, છોડવી પડશે, છોડવી પડશે. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહીએ? કારણ કે એમને પણ કેટલા વર્ષોની સાધના છે. રામાનંદ સ્વામીના પરમ શિષ્ય છે. મહારાજથી ઉંમરમાં 22 વર્ષ મોટા છે, બહુ અંતરદ્રષ્ટિવાળા છે, સાધુતાવાળા છે. અને સાધુની દીક્ષા લીધા પહેલા મુક્તાનંદ સ્વામી કેટલા પ્રબળ મુમુક્ષુ હતા કે જો આ દેહ કરીને બ્રહ્મચર્ય ન પળાય તો જીવાનો શો ઉપાય છે, મરી જવું સારું. આવી પ્રકારની એક તમન્ના બ્રહ્મચર્ય પાળવાની હતી અને સાધનાની અંદર એકદમ સૌથી આગળ હતા. એ મહારાજને પૂછે છે, કારણ કે એમને ખબર છે કે જ્યાં સુધી એકાંતિક ભક્ત નહીં થવાય ત્યાં સુધી ભગવાનના ધામમાં પ્રવેશ નથી. તો ભગવાનનો એકાંતિક ભક્ત તો આપણે બધા છીએ. તિલક ચાંદલો કર્યો ને ગળામાં કંઠી પહેરી, હાથમાં માળા લીધી, દાન ધર્માદો કર્યો એટલે લોકો એમ માને ભગત છે. પરંતુ એકાંતિક ભક્ત અને ભક્તમાં ઘણો તફાવત છે. કે જે વ્યક્તિના જીવનની અંદર ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય, અને મહારાજે કહ્યું બ્રહ્મ સ્વરૂપ પોતાને માનીને ભગવાનની ભક્તિ કરતો હોય, નિર્વાસનિક થઈને ભક્તિ કરતો હોય, એ એકાંતિક ભક્ત કહેવાય. કારણ કે કદાચ કોઈ નિર્વાસનિક થઈ જાય કે દુનિયાના સુખની અંદર લેશ માત્ર આસક્તિ, વાસના, કામના ન હોય, પણ પોતે કંઈક પોતાને મોટો માનતો હોય, અહંકાર આવી જતો હોય, તો પછી
એ ભગવાનની ભક્તિ ન કરે અને એ જ માને કે હું ભગવાન પોતે છું, મારે કંઈ બાકી નથી, એવી રીતનું વર્તતો હોય ને ભગવાનને વિશેની ભક્તિ કરતો ન હોય તો પછી એકાંતિક ભક્ત ન કહેવાય. મહંત સ્વામી મહારાજે એટલા માટે આપણને મંત્ર આપ્યો, જે મંત્ર આદિ અનાદિકાળથી શાસ્ત્રમાં અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે ગવાતો આવ્યો છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું પોતે અક્ષર છું, બ્રહ્મ છું, ગુણાતીત છું અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો દાસ છું. અક્ષરરૂપ થયા પછી ઘણા ભગવાનની કૃપાથી ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યને પામે છતાં પણ એ પોતે એમ જ માને કે ભગવાન મારાથી પર છે, પર છે, પર છે, અતિશય પર છે. આજે હું જે કંઈ છું, મારામાં જે કંઈ સદગુણો છે, મારામાં જે કંઈ કળા ચતુરાઈ છે, મારામાં જે કંઈ સાધના વગેરે છે, એ ભગવાનની કૃપાથી મને પ્રાપ્ત થયા છે. એવી પ્રકારનું જાણપણું રાખીને ભગવાનનો દાસ બનીને રહે, ભગવાનના સંબંધવાળા સંતો હરિભક્તોનો મહિમા સમજે અને ભગવાનના સંબંધવાળા કોઈ પણ સંતો હરિભક્તોની અંદર ક્યારેય પણ મનુષ્યભાવ ન લાવે અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે, એ ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. આ મહારાજનો સિદ્ધાંત છે. ગીતામાં પણ આ જ પ્રકારની વાત કરી અને બીજા વેદોપનિષદોમાં પણ આ જ પ્રકારની વાત કરી કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદ્વા. કે ભગવાનની ભક્તિ 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થાથી પર થઈ અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, આવો એક સિદ્ધાંત છે. આવી એકાંતિકી ભક્તિ કરતો હોય એ જ ભગવાનનો ભક્ત સાચો છે, એકાંતિક ભક્ત છે. આપણા મહાન ભાગ્ય છે. પરમ એકાંતિક ગુણાતીત સંત જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને પ્રત્યક્ષ મળ્યા છે. એમની કૃપાથી, એમની દ્રષ્ટિથી, એમના આશીર્વાદથી આપણે એકાંતિક ભક્ત થઈશું. જે કંઈ ખામી હશે એ ટાળશે. આપણે પ્રયત્ન કરતા રહીએ, સંકલ્પ અને રૂચિ સારા રાખીએ, એમના ચરણમાં પડી રહીએ અને એમની આજ્ઞા પ્રમાણે દિવ્ય ભાવ રાખી, નિર્દોષ બુદ્ધિ રાખી, મન, વચન અને કર્મે કરીને એમનું સેવન કરીએ તો આપણે જરૂર આ દેહે કરીને બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામના અધિકારી થવાના. અને આગળ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને જય સ્વામિનારાયણ.